નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજન શાહ ધોરણ 11 ના કોમ્પ્યુટર સિલેબસમાં આજે આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડોનું ચેપ્ટર આપણું ચાલુ છે. એ જ ચેપ્ટરમાં આપણે આજે આગળ વધીએ છીએ. સૌપ્રથમ શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ નવી ડિરેક્ટરી બનાવવી. નવી ડિરેક્ટરી બનાવવા માટે જે કમાન્ડ છે એ કમાન્ડનું નામ છે mkdir. આ કમાન્ડની મદદથી તમે એક નવી ડિરેક્ટરી બનાવી શકો છો, જેને આપણે વિન્ડોઝની ભાષામાં ફોલ્ડર કહીએ છીએ. અચ્છા, mkdir એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, mkdir સ્પેસ સબ્જેક્ટ. સબ્જેક્ટ નામની એક ડિરેક્ટરી બની જશે. અચ્છા, તમારે એક કરતા વધારે ડિરેક્ટરી એક જ વખતમાં બનાવી દેવી હોય તો એ પણ ફેસિલિટી અવેલેબલ છે. જેમ કે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે mkdir સ્પેસ એનિમલ સ્પેસ બર્ડ સ્પેસ વેહિકલ સ્પેસ પ્લાન્ટ્સ. તો એનિમલ્સ, બર્ડ્સ, વેહિકલ્સ, પ્લાન્ટ્સ એમ કરીને ટોટલ 4 ડિરેક્ટરી અહીંયા આપણી બની જશે. બરાબર, ચલો આપણે પણ એનો એક ટ્રાયલ અહીંયા કરી જોઈએ. કમાન્ડ લખું છું હું mkdir સ્પેસ સાયન્સ. આ ડિરેક્ટરી મારી બની ગઈ. આ એક ડિરેક્ટરી છે. અચ્છા, ડિરેક્ટરી બની કે નહીં તે જોવા માટેનો જે કમાન્ડ છે એ કમાન્ડનું નામ છે ls લિસ્ટ. આનું ફૂલ ફોર્મ છે, આનું ફૂલ ફોર્મ શું થાય છે? લિસ્ટ ઓફ ફાઇલ એન્ડ ડિરેક્ટરી, એટલે કે લિસ્ટ. બરાબર, તો આપણે ls કમાન્ડને અહીંયા એન્ટર કરીશું તો આપણને જવાબ જુઓ, ls ની નીચે તરત જ જવાબ લખીને આપેલો છે. ls ની નીચે જ આપણને અહીંયા જવાબ આપેલો છે સાયન્સ, કે સાયન્સ નામની એક ડિરેક્ટરી અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. બરાબર, ચલો આપણે અહીંયા ફરીથી ટ્રાય કરીએ. mkdir કોમર્સ, આર્ટ્સ, ડિપ્લો. mkdir કોમર્સ, આર્ટ્સ, ડિપ્લો. સાયન્સ નામની તો ડિરેક્ટરી આપણે બનાવી જ હતી, એ આપણે સિંગલ બનાવી હતી. અહીંયા આપણે એક સાથે 3 ડિરેક્ટરીના નામ લખ્યા છે, પણ 3 ડિરેક્ટરીના નામમાં એક ખાસ ધ્યાન રાખજો, સ્પેસ કમ્પલસરી છે. ls આપો. જોઈ લો, એને બધું જ આપી દીધું છે, આર્ટ્સ, કોમર્સ, ડિપ્લો અને સાયન્સ. બરાબર, આલ્ફાબેટિકલી એટલે કે A to Z પ્રમાણે સિસ્ટમ એની રીતે પોતે ગોઠવણ કરી દેતી હોય છે. ઓકે, આ તો તમારી પાસે ડિરેક્ટરી બનાવવાનો કમાન્ડ. હવે એની પછીનો કમાન્ડ તમારી પાસે આવે છે ડિરેક્ટરી બદલવી. ડિરેક્ટરી બદલવી એટલે કે એને શું કહેવાય? એ ડિરેક્ટરીની અંદર જવાનું. ડિરેક્ટરી બનાવવાથી ડિરેક્ટરીની અંદર ના જવાય. ડિરેક્ટરી બની, હવે અંદર જવું છે તો અંદર જવા માટેનો તમારી પાસે કમાન્ડ છે cd, જેને ફૂલ ફોર્મ કહે છે ચેન્જ ડિરેક્ટરી, ડિરેક્ટરી બદલો. બરાબર, જેમ કે સબ્જેક્ટ નામની ડિરેક્ટરી છે એની અંદર જવું છે તો મારે એવું લખવું પડે cd સબ્જેક્ટ. એવું હું કરીશ તો ડિરેક્ટરીની અંદર જઈશ. બરાબર, મલ્ટિપલ ડિરેક્ટરી એક સાથે બનાવી શકાય, પણ મલ્ટિપલ ડિરેક્ટરીમાં એક સાથે જઈ ના શકાય. જવા માટે માત્ર એક સમયે એક જ ડિરેક્ટરી હોય. અચ્છા, ચલો તો આપણે અહીંયા એક ટ્રાય કરીએ. આના માટે કેવી રીતે તમને ખબર પડશે તમે ક્યાં છો? તો અત્યારે હું ક્યાં છું એ મારે ચેક કરવું છે. બરાબર, તો હું તમને બતાવું છું, સ્ક્રીનમાં ધ્યાન આપતા રહો. આ ટોટલ કેટલી ડિરેક્ટરી બની ગઈ છે એ તમને સ્ક્રીનમાં દેખાય છે. બરાબર, અને અત્યારે હું ક્યાં છું એનું એડ્રેસ મને અહીંથી મળે છે. અત્યારે હું એડમિનમાં છું, રૂટ હોમ એડમિન. બરાબર, હવે હું કરું છું cd8. બરાબર, તમને સ્ક્રીનમાં પણ દેખાતું હશે. અહીંયા પાછળ કશું જ છે નહીં, અહીંયા પણ પાછળ કશું નથી. અહીંયા જોઈ લો, પાછળ આવી ગયું 8. બરાબર, અને બીજું તમે કરશો pwd તો એ પણ તમને બોલી જશે. જો જ્યારે કોઈ ડિરેક્ટરીમાં તમે નતા ગયા ત્યારે તમારો જવાબ શું બનતો હતો? એડમિન. હવે તમે 8 નામની ડિરેક્ટરીમાં ગયા તો જવાબ શું બને જોઈ લો, રૂટ હોમ એડમિન 8.
રૂટ હોમ એડમિન આર્ટ્સ એટલે કે તમે હવે આર્ટ્સ નામની ડિરેક્ટરીમાં છો. અચ્છા, અહીંયા હું એલએસ કરું છું તો મને કશું જ નથી બતાવતા. બરાબર? કેમ કે આર્ટ્સ, કોમર્સ, ડિપ્લોમા અને સાયન્સ આ બધી ડિરેક્ટરીઓ આર્ટ્સની અંદર નથી બની. બરાબર? એ તો એડમિનમાં બની હતી એટલા માટે. ઓકે, ચલો, તો આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ તમારી પાસે આવે છે અહીંયા સીડી સ્પેસ ડબલ ડોટ. આ કમાન્ડ શેના માટે છે? તો ભાઈ આ કમાન્ડ તમને એવું કહે છે કે તમે જે ડિરેક્ટરીમાં ગયા છો એમાંથી તમારે બહાર આવી જવું છે. બરાબર? તો એના માટેનો કમાન્ડ છે સીડી સ્પેસ ડબલ ડોટ. બરાબર? અચ્છા, આ બે કમાન્ડ શું છે? આ બે ટપકા. તો આ બે ટપકાને જે છે એને પેરેન્ટ ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં લખેલું છે કે ખાસ નોંધ રાખજો કે સીડી કમાન્ડ અને ડબલ ડોટની વચ્ચે એક અક્ષરની જગ્યા રાખવી જરૂરી છે. બરાબર? આ કમાન્ડ અહીંયા આવેલો છે સીડી સ્પેસ ડબલ ડોટ. ઓકે, અચ્છા, ચલો, તો આપણે અહીંયા એક વખત ટ્રાય કરીએ. સીડી સ્પેસ ડબલ ડોટ, એન્ટર. જો આર્ટ્સ લખેલું જતું રહ્યું અને પીડબ્લ્યુડી કરો તો વધારે કન્ફર્મ થઈ હશે કે તમે એડમિન ઉપર આવી ગયા છો. ઓકે, ફરીથી બતાવ્યું તમને. હવે આપણે એવું કરીએ છીએ, સાયન્સની ડિરેક્ટરીમાં અંદર જઈશું. તો સીડી સાયન્સ. આ સાયન્સની અંદર આપણે બે ડિરેક્ટરી બનાવીશું, mkdir સાયન્સ એ, સાયન્સ બી. mkdir સાયન્સ એ, સાયન્સ બી. હવે એમાંથી આપણે સાયન્સ બી માં જઈએ છીએ. તો સીડી સાયન્સ બી. અચ્છા, તમે આવું કરી દેશો તો તમે ખોટા થઈ જશો. કેમ કે તમે ડિરેક્ટરી બનાવી છે કઈ સાયન્સ બી અને તમે લખ્યું શું સાયન્સ સ્પેસ બી. બરાબર? તો એની ડિરેક્ટરી છે જ નહીં એટલે એમાં જવાનો જે ચાન્સ જ નથી એને. બરાબર? તો કમાન્ડ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, જોઈ લો. સાયન્સ ની અંદર સાયન્સ બી. અહીંયા ફરીથી હું બનાવું છું mkdir MBBS ફિઝિયો અને સીડી MBBS. બરાબર? જોઈ લો. રૂટ હોમ સાયન્સ ની અંદર સાયન્સ બી, એમાં MBBS. બરાબર? હવે મારે એવું કરવું છે, આ ત્રણેય ડિરેક્ટરીમાંથી એક સાથે બહાર આવી જવું છે. ત્રણેય ડિરેક્ટરીમાંથી એક સાથે એટલે કે હોમ ડિરેક્ટરી પર મારે પાછા આવી જવું છે. તો કેવી રીતે થશે જુઓ. સીડી સ્પેસ ડબલ ડોટ ક્વેશ્ચનની કી જે છે એમાં જે સ્લેશ આપ્યો છે, ક્વેશ્ચન માર્કની કીમાં જે સ્લેશ આપ્યો છે એનો ઉપયોગ કરવાનો. સ્લેશ ડબલ ડોટ સ્લેશ ડબલ ડોટ. જેટલી ડિરેક્ટરીમાંથી તમારે એક સાથે બહાર આવવું હોય એટલા પેર ઉપયોગમાં લેવાના. મારે 3 ડિરેક્ટરીમાંથી બહાર આવવાનું હતું તો ડબલ ડોટની મેં 3 પેર વાપરી. એન્ટર. જોઈ લો, સ્ક્રીનમાં તમારી સામે જ છે. સીધા આપણે ડાયરેક્ટ હોમ પર આવી ગયા છીએ. બરાબર? ઓકે, ચલો. અહીં તમને આપેલું છે કે સીડી ટાઇલ્ડ અને ડેસ્કટોપ. તો આ તમને શું કરશે કે કોઈ પણ કરંટ પાથમાં હશો, કોઈ પણ કરંટ પાથમાંથી તમારી ડિરેક્ટરી ચેન્જ કરીને તમને ડેસ્કટોપ પર લાવી દેશે. બરાબર? સીડી સ્લેશ એટલે તમને શું કરશે? રૂટ ડિરેક્ટરીમાં લઈ જશે. સીડી કરશો તો હોમ ડિરેક્ટરીમાં લઈ જશે. સીડી ડેશ કરશો તો અગાઉની બદલેલી ડિરેક્ટરીમાં લઈ જશે. અને સીડી રૂટ વેર www આવું કરશો તો એ શું કરશે? વેર ડિરેક્ટરીની અંદર આવેલી www નામની ડિરેક્ટરીમાં તમને પહોંચાડી આપશે. તમે એને રસ્તો આપ્યો એટલે તમને એ સીધું ત્યાં પહોંચાડી આપે છે. બરાબર? ઓકે, ચલો આગળ વધીએ છીએ. આગળ આપણી પાસે આવે છે, જો તમે ડિરેક્ટરી બનાવી શકો છો, ડિરેક્ટરીમાં અંદર જઈ શકો છો, તો ડિરેક્ટરીને ડિલીટ પણ કરી શકો છો. અને ડિરેક્ટરીને ડિલીટ કરવા માટેનો કમાન્ડ કયો છે? RMDIR, રિમૂવ ડિરેક્ટરી. બરાબર? અચ્છા, જેમ તમે mkdir અને એક ડિરેક્ટરીનું નામ લખતા હતા અને mkdir જોડે મલ્ટિપલ ડિરેક્ટરીનું નામ લખતા હતા, એ જ રીતે તમે RMDIR સાથે એક ડિરેક્ટરી પણ કરી શકો છો અને મલ્ટિપલ પણ કરી શકો છો. બરાબર?
ચલો તો આપણે અહીંયા ટ્રાય કરીએ કે શું થઈ રહ્યું છે. આપણી પાસે આટલી ડિરેક્ટરી છે, બરાબર. RMDIR, ARTS, કોમર્સ, ડિપ્લો અને સાયન્સ. રિમૂવ ડિરેક્ટરી આર્ટ્સ, કોમર્સ, ડિપ્લો, સાયન્સ. એને શું કીધું? મને જે કીધું છે એનો બે વસ્તુ છે. જુઓ, બે લાઈન જે ધ્યાન આપો એથી ખ્યાલ આવશે. એક તો ફોકસ તમે અહીંયા કરો, હું સિલેક્ટ કરી રહ્યો છું એની પર, કે ભાઈ આર્ટ્સ, કોમર્સ, ડિપ્લો અને સાયન્સ નામની ચારે ડિરેક્ટરીને રિમૂવ કરો. તો એને રિમૂવ નો એપ્લાય કર્યો, પણ એને જોડે શું આપી દીધું કે RMDIR ફેલ ટુ રિમૂવ સાયન્સ. સાયન્સ નામની ડિરેક્ટરીને રિમૂવ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? કેમ કે ડિરેક્ટરી નોટ એમ્પ્ટી. આપણે સાયન્સ ડિરેક્ટરીની અંદર એ ગ્રુપ, બી ગ્રુપ બનાવ્યું હતું, પછી એની અંદર MBBS અને ફિઝિયો પણ બનાવ્યું હતું, બરાબર. તો આનો રસ્તો શું કરવો પડે? તો કે ભાઈ સાયન્સમાં જાઓ, સાયન્સમાંથી બી ગ્રુપમાં જાઓ, બી ગ્રુપની અંદર MBBS છે, ફિઝિયો છે, એને ઉડાડો, પછી પાછા આવો, પછી એ ને બી ને ઉડાડો, પછી પાછા આવો, પછી સાયન્સ ઉડાડો, તો કામ થશે. એટલે જેટલા સ્ટેપ અંદર જશો એટલા જ સ્ટેપ પાછા આવવાના. આ તો બહુ લાંબો રસ્તો થઈ ગયો, આ તો બહુ મગજમારી થઈ ગઈ. તો શું એનો મિનિંગ એવો સમજવાનો કે જે ડિરેક્ટરીની અંદર તમે બીજી કોઈ ડિરેક્ટરી બનાવી હોય અથવા ફાઇલ બનાવી હોય તે ડિરેક્ટરી ના જ ઉડે? ના ઉડે ને. કેમ ના ઉડે? પણ કમાન્ડમાં થોડો ચેન્જ આવે છે. શું આવે છે આપણે જોઈએ. જો સાંભળો, અહીંયા ધ્યાનથી જુઓ. સાયન્સ એ ડિરેક્ટરીનું નામ છે. જો તે ખાલી હશે તો આ કમાન્ડથી નીકળી જશે. જો ખાલી નહીં હોય તો RMDIR ફેલ ટુ રિમૂવ સાયન્સ ડિરેક્ટરી નોટ એમ્પ્ટી એવો ભૂલ સંદેશ દર્શાવશે, જે આપણે જોઈ લીધો, બરાબર. આવામાં શું કરવું પડે? ડિરેક્ટરીમાં રહેલી બધી જ વસ્તુઓ કાઢી નાખવાની, પછી ફરીથી કમાન્ડ આપવાનો, બરાબર. તો આ વસ્તુ અશક્ય જેવું છે. તો એના માટે આપણી પાસે અહીંયા કમાન્ડ આવે છે RM-R. આની ડિટેલ જે છે એની પાછળ આવે છે. બે ત્રણ પાના પછી આપણે એની ડિટેલ આવશે. પણ જે ડિરેક્ટરીની અંદર બીજી કોઈ ડિરેક્ટરી હોય અથવા બીજી કોઈ ફાઇલો હોય અને મારે એની અંદર નથી જવું, એને અહીંથી જ મારે ઉડાડી દેવી છે, તો એનો કમાન્ડ છે RM-R અને સાયન્સ, બરાબર. હું -R ને તમને શોર્ટમાં કહી દઉં તો ફોર્સફુલી રિમૂવ. જે ડિરેક્ટરી ભરેલી છે એને RMDIR નથી ઉડાડી શકતું, તો હવે તમે બીજો કમાન્ડ લગાવો છો RM-R સાયન્સ, બરાબર. ફોર્સફુલી રિમૂવ એટલે -R ગયું. LS આપો એટલે ખબર પડશે છે કે નહીં. કશું જ નથી એટલે બધું જ જતું રહ્યું છે, બરાબર. અચ્છા, બીજી એક વસ્તુ અહીંયા તમને બતાવું, મિત્રો ધ્યાન આપજો. MKDIR સાયન્સ A, સાયન્સ B, કોમર્સ A, કોમર્સ B, આવી ચાર ડિરેક્ટરી મેં બનાવી દીધી. હવે આ ચારેયને મારે ઉડાડવી છે, તો એને મલ્ટિપલ ફોર્મેટથી તમે ઉડાડી શકો છો. એક તો તમે બધી ડિરેક્ટરીના નામ લખીને ઉડાડો, એ તો ઠીક છે, બરાબર. તો હું આવી રીતે પણ ઉડાડી શકું છું. સ્ટાર A, સ્ટાર B. આનો મિનિંગ શું થયો? અહીંયા ધ્યાન આપો. સ્ટાર જે છે, સ્ટાર, એ સ્ટારને શું કહેવામાં આવે છે? વાઇલ્ડ કાર્ડ. સ્ટારને શું કહેવામાં આવે છે? વાઇલ્ડ કાર્ડ, બરાબર. અને એવો જ એક બીજો છે વાઇલ્ડ કાર્ડ, એ આ ક્વેશ્ચન. ક્વેશ્ચન માર્ક. આ બંને વાઇલ્ડ કાર્ડ છે. સ્ટાર પણ વાઇલ્ડ કાર્ડ કહેવાય છે અને ક્વેશ્ચન માર્ક જે છે એ પણ વાઇલ્ડ કાર્ડ કહેવાય છે. બંને વચ્ચે ફેર શું પડે? તો બંને વચ્ચે શું ફેર છે એ હું અહીંયા તમે અહીંયા ધ્યાન આપજો. સમજો કે હું એક ડિરેક્ટરી બનાવું છું. AB1, AB2,
AB3 AZ1 AZ2 AZ3 આવી કોઈક ડિરેક્ટરી આપણે બનાવેલી છે, બરાબર. પછી MLN KLJ GHLK AD GHLK AD, બરાબર. આવી રીતે આપણી પાસે ડિરેક્ટરીઓ આટલી આપણી પાસે બનેલી છે. હવે સવાલ એ આવે છે કે આ બધી ડિરેક્ટરીઓને એક સાથે કેવી રીતે ઉડાડવાની. તો હું જો આવું લખું છું RMDIR A સ્ટાર, તો આનો મિનિંગ એવો થાય છે કે એવી ડિરેક્ટરીઓને ડિલીટ કરો કે જેનો ફર્સ્ટ કેરેક્ટર એ છે, પાછળ ગમે તેટલા કેરેક્ટર હોય. 2 કેરેક્ટર વાળી ફાઇલ હોય તો પણ ઉડે. અચ્છા, આવું હશે તો પણ ઉડી જશે. જો હું બીજી ડિરેક્ટરીનું નામ લખું છું અમર અકબર એન્થોની, બરાબર, અને અઝર, આટલી ડિરેક્ટરી છે, બરાબર. અમર અકબર એન્થોની અને અઝર, અને એ સ્ટાર કરીશ તો શું કરશે? AB1 AB2 AB3 AZ1 AZ2 AZ3 અમર અકબર એન્થોની અઝર બધી જ ઉડાડ નાખશે, બરાબર. આ એ સ્ટાર નો પાવર થયો. અચ્છા, હવે હું આવું કરું છું star1, તો શું કરશે? એવી ફાઇલોને ઉડાડો, એવી ડિરેક્ટરીને ઉડાડો કે જેનો છેલ્લો કેરેક્ટર 1 છે, આગળ ગમે તેટલા કેરેક્ટર હોય. તો એ કોને ઉડાડશે? AB1 AZ1 AB1 AZ1. અચ્છા, હું આવી રીતે કરું છું. આનો મિનિંગ એવો થયો, એવી ડિરેક્ટરીને ઉડાડો જેની આગળ ગમે તેટલા કેરેક્ટર હોય, જેની પાછળ પણ ગમે તેટલા કેરેક્ટર હોય, પણ વચ્ચે ક્યાંક L આવતો હોય, તો L કોનામાં આવે છે? MLN KLJ અને GHLKAD, બરાબર. MLN KLJ GHLKAD આટલામાં L આવે છે. અચ્છા, હું આવું કરું છું તો આપણે શું લખ્યું? આ ક્વેશ્ચન L છે, 1 નથી. ક્વેશ્ચન L ક્વેશ્ચન. તો એનો મિનિંગ એવો થયો કે એવી ડિરેક્ટરીને ઉડાડો જે ટોટલ 3 કેરેક્ટરની હોય. એવી ડિરેક્ટરીને ઉડાડો જે ટોટલ 3 કેરેક્ટરની હોય, જેમાંથી L ની આગળ એક કેરેક્ટર હોય, L ની પાછળ એક કેરેક્ટર હોય અને વચ્ચે L હોય, બરાબર. તો એવી કઈ છે? તો કે ભાઈ MLN અને KLJ. હવે એમાં GHLKAD ના ઉડે, બરાબર. લાઈક ધીસ હું આવું કરું ક્વેશ્ચન M ક્વેશ્ચન. તો એવી ડિરેક્ટરીને ડિલીટ કરો કે જે ટોટલ 4 કેરેક્ટરની હોય, જેમાં બીજો કેરેક્ટર M છે. ટોટલ 4 કેરેક્ટર, એમાં બીજો કેરેક્ટર M છે, તો કયું ઉડશે? અમર, બરાબર. અચ્છા, હું આવી રીતે કરી દઉં છું A ક્વેશ્ચન. તો ટોટલ 3 કેરેક્ટર, ઓપનિંગ કેરેક્ટર કયો? A, અને પાછળ ગમે તે 2 હોય તો કોણ જશે? AB1 AB2 AB3 AZ1 AZ2 AZ3. બસ, અમર ના આવે. અમર માટે મારે શું કરવું પડે? 4 કેરેક્ટર કરવા પડે. ક્લિયર થાય છે? બરાબર. આવું પણ તમે કરી શકો છો. અચ્છા, હું આવું પણ કરી શકું છું, જેમ કે એન્થોની નામની ડિરેક્ટરી ઉડાડવી છે, એન્થોની, બરાબર. હવે મને એક્ઝેક્ટ સ્પેલિંગ કદાચ યાદ નથી, તો હું એવું પણ કરી શકું છું કે મને એમાં TH યાદ છે, તો હું આગળ શું કરું છું? સ્ટાર, પછી THONY. આવું પણ લખી શકાય છે. અચ્છા, આવું પણ લખી શકાય, જેની આગળ ગમે તેટલા કેરેક્ટર હોય, પછી THO આવે, અને THO પછી 2 જ કેરેક્ટર હોય, બરાબર. તો
બરાબર. આવી રીતે ડિરેક્ટરીઓને ઉડાડવાના મલ્ટિપલ રસ્તા આપણી પાસે છે. ઓકે, ચલો. તો આ ડિરેક્ટરીમાં આપણે શું કરીશું? તો rmdir સ્ટાર a સ્ટાર b ટોટલ રિમૂવ, અને રિમૂવ કરી નાખો. જો mkdir વાપરો એની પછી ls વાપરી જ નાખવાનું કમ્પલસરી. rmdir વાપરો એની પછી ls વાપરી જ નાખવાનું. બરાબર. એટલે તમને ટોટલ તમને અહીંયા વિઝન ક્લિયર થઈ જાય કે વસ્તુ શું છે. ચલો, ઓકે. rmdir થઈ ગયું. rmdesr શું છે એ પણ તમને ખબર પડી ગઈ. અચ્છા, હવે આપણે જઈએ છે કે લિનક્સમાં તમે જે ડિરેક્ટરી ક્રિએટ કરો અથવા ફાઇલ ક્રિએટ કરો છો એને નામ તમે કેવી રીતે આપશો? તો ધ્યાન આપજો ખાસ. મોટા ભાગની લિનક્સ સિસ્ટમમાં ફાઇલ કે ડિરેક્ટરીનું વધુમાં વધુ 255 અક્ષરનું નામ આપી શકાય. ફાઇલ બનાવો કે ડિરેક્ટરી બનાવો એનું મેક્સિમમ લેન્થ કેટલી હોય છે? 255. બરાબર. ઓકે. જેની અંદર કોનો સમાવેશ નથી થતો, તો એની પછીની લાઈનમાં લખેલું છે સ્લેશ અને નલ કેરેક્ટર. સ્લેશ અને નલ કેરેક્ટરનો સમાવેશ નથી થતો. આ બેને બાદ કરતા બધા જ આસ્કી અક્ષરો વપરાય છે. બરાબર. પ્લસ કંટ્રોલ કેરેક્ટર્સ અને નોન પ્રિન્ટેબલ કેરેક્ટર્સ એ પણ તમે વાપરી શકો છો. બરાબર. નોન પ્રિન્ટેબલ કેરેક્ટર તરીકે કોણ આવે? સ્પેસ છે, એન્ટર છે. બરાબર. એ નોન પ્રિન્ટેબલમાં આવે. બરાબર. કંટ્રોલ એટલે કંટ્રોલ કી સાથે તમે જે કામ કરો છો, કંટ્રોલ 1, કંટ્રોલ 2, કંટ્રોલ 3. બરાબર. આ બધું કંટ્રોલ કેરેક્ટર થાય. બરાબર. અચ્છા, કેવા કેવા નામ બનાવી શકાય છે એનું એક એક્ઝામ્પલ પણ તમને અહીંયા આપેલું છે. નેમ, પછી આને કેરેટ કહેવાય. આ જે સાઇન જે છે ને કેરેટ, માય નેમ કેરેટ, ડેશ પ્લસ પ્લસ, માઇનસ બ્રેકેટ બ્રેકેટ આવું બધું આપી શકાય ખરું. બધું જ વેલિડ છે. ખાલી વેલિડ શું નથી? તો સ્લેશ અને નલ કેરેક્ટર. બાકી બધા જ આસ્કી કેરેક્ટર વાપરવાની છૂટ છે. છતાં પણ ટેક્સ્ટબુક આપણને શું કહે છે કે ભાઈ તમે લિનક્સમાં નવા છો, તો તમે આ વસ્તુનો બધો ઉપયોગ ના કરો. તમે શીખી રહ્યા છો, તમે પ્રોફેશનલ નથી, તમે સ્ટુડન્ટ છો, તો તમે કોનો ઉપયોગ કરો? તો એવું લોકો એવું કહે છે કે અંગ્રેજી મૂળાક્ષરો એટલે A to Z, અંક એટલે 0 to 9, પૂર્ણ વિરામનું ચિહ્ન એટલે કે ડોટ, હાઇફન અને અંડરસ્કોર. ચલો હું તમને આ લખીને બતાવું છું એટલે તમને એ વધારે ક્લિયર થશે. કોનો કોનો ઉપયોગ કરી શકાય છે એવું તમને અહીંયા લખીને જ બતાવું. બરાબર. ચલો ધ્યાન આપજો. અહીંયા આપણે જોડે જોડે લખીએ જ છે. મેક્સિમમ કેટલા અક્ષર લખી શકાય છે? તો કે ભાઈ 255. કોનો ઉપયોગ નથી કરાતો? તો કે સ્લેશ, બરાબર, અને નલ કેરેક્ટર. બરાબર. સ્લેશ છે અને બીજો નલ કેરેક્ટર. આ બેનો ઉપયોગ તમે નહીં કરી શકો. ઓકે. અચ્છા, તો કોને વાપરવું સારું રહેશે? તો એક તમને આપે છે આની વસ્તુ A to Z વાપરો અથવા આ A to Z વાપરો. લિનક્સ માટે બંને A to Z જુદા છે. લિનક્સ માટે બંને A to Z જુદા છે. સિજવીન પર કામ કરશો કે ઓનલાઈન તમે કામ કરશો, બંને A to Z થી જુદી જુદી ડિરેક્ટરીઓ બનશે. તમે કેપિટલમાં અમર લખો અને સ્મોલમાં અમર લખો તો બે ડિરેક્ટરી બનશે. બરાબર. અચ્છા, એની પછી બીજું શું વાપરવાની છૂટ આપી છે? તો કે ભાઈ આની છૂટ આપી છે. ત્રીજું વાપરવાની શું છૂટ આપી છે? કે ડોટ. ચોથું તો કે હાઇફન એટલે કે જેને આપણે ડેશ કહીએ છીએ. અને પાંચમું તો કે અંડરસ્કોર. આટલી વસ્તુની તમને છૂટ આપી છે. તમે એઝ અ સ્ટુડન્ટ તરીકે તમે જ્યારે લિનક્સમાં કામ કરો છો તો તમને એવું કહેવામાં આવે છે કે આટલી વસ્તુ વાપરો. કઈ કઈ વસ્તુ વાપરવાની? કેપિટલ સ્મોલ A to Z, 0 to 9, ડોટ એટલે કે પૂર્ણ વિરામ, ડેશ જેને હાઇફન કહેવાય છે, અને અંડરસ્કોર. બરાબર. બીજી એક વસ્તુ જુઓ, ખાસ અહીંયા લખેલી છે, લિનક્સ ચુસ્તપણે કેસ સેન્સિટિવિટીને અનુસરે છે. એટલે એનો મિનિંગ શું થયો છે? મેં તમને હમણાં જ કીધું. તમે આવું લખો છો, અમર, અમર, અમર,
અમર અને અમર, આ બધી જ નામ બોલવા માટે એક જ છે, પણ તમે જો MKDIR ની જોડે તમે આવી રીતે લખશો તો આ બધા નામની ડિરેક્ટરી ઊભી થશે, આ બધી ડિરેક્ટરી ક્રિએટ થતી હશે, બરાબર. એટલે તમારે કેસ સેન્સિટિવિટીને ખાસ ધ્યાનમાં રાખીને કામ કરજો. ક્લિયર થાય છે મિત્રો અહીંયા? ઓકે, ચલો આગળ વધીએ. ફાઇલો સાથે હવે કામ કરવાનું છે. તમે ડિરેક્ટરી સાથે કામ કરી નાખ્યું. ડિરેક્ટરી સાથે કામ કરવા માટે તમે શું વાપર્યું? તો એક મિનિટ. તો જો ડિરેક્ટરી બનાવવી છે તો તમે વાપર્યો MKDIR. ઉડાડવી છે તો RMDIR. ડિરેક્ટરીમાં જવું છે તો CD અને બહાર નીકળી જવું છે તો CD સ્પેસ ડબલ ડોટ, બરાબર. અને કોઈ ડિરેક્ટરી ભરેલી છે એટલે એની અંદર કોઈક વસ્તુ છે, કોઈક ફાઇલો છે, કોઈક ડિરેક્ટરીઓ બીજું બધું પડ્યું છે અને ફોર્સફુલી રિમૂવ કરી છે, ફોર્સફુલી, તો RMDIR નથી. તો શું છે? RM સ્પેસ ડેસાર. ડિરેક્ટરીને ફોર્સફુલી રિમૂવ કરવા માટે RM સ્પેસ ડેસાર છે, બરાબર. ચલો ફાઇલો સાથે કામ કરવાનું જે છે એની અંદર એ લોકો શું કહે છે? તો ફાઇલો સાથે કામ કરવા માટે એ લોકો એવું કહે છે કે ટેક્સ્ટ ફાઇલને તૈયાર કરવા માટે નેનો, પીકો, VI, Vim અને ED એવા ટેક્સ્ટ એડિટર વપરાય છે. ફરીથી બોલું છું, ટેક્સ્ટ ફાઇલ તૈયાર કરવા માટે નેનો, પીકો, VI અથવા Vim એટલે એડવાન્સ વર્ઝન, ED એવા ટેક્સ્ટ એડિટર વપરાય છે, બરાબર. અને એ ટેક્સ્ટ એડિટરથી તમે કામ કરી શકો છો. અચ્છા, હવે આપણે અહીંયા એક કામ કરીએ કે ફાઇલ બનાવવી છે તો ફાઇલ બનાવવા માટેનો કમાન્ડ કયો છે? કેટ. અને કેટની જોડે હંમેશા તમારે ગ્રેટર ધેનની ચિહ્ન લગાવવું જ પડે. કેટની જોડે ગ્રેટર ધેનનું ચિહ્ન લગાવવું જ પડે. તો આપણે કેટ લગાવીએ અહીંયા, બરાબર. પહેલા આપણે એક ડિરેક્ટરી બનાવીશું, એની અંદર જઈશું અને એની અંદર ફાઇલ બનાવીશું, બરાબર. તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ MKDIR સાયન્સ. હવે આપણે એની અંદર જઈશું CD સાયન્સ. અહીંયા આપણે ડિરેક્ટરી બનાવવાની છે, હવે આપણે ફાઇલ બનાવવાની છે. તો ફાઇલ બનાવવાનો કમાન્ડ શું? કેટ ગ્રેટર ધેન. ફાઇલ બનાવવાનો કમાન્ડ શું છે? કેટ ગ્રેટર ધેન. અને ફાઇલનું નામ લખો. હું અહીંયા ફાઇલનું નામ લખું છું A1. એન્ટર. હવે તમને કર્સર મળ્યું છે. એટલે એવું તમને કહે છે કે તમારે ફાઇલમાં શું લખવું છે, ફાઇલમાં તમે કંઈક લખો એવું તમને અહીંયા કહી રહ્યા છે. ફાઇલ એટલે આપણી વિન્ડોઝની ભાષામાં એવું કહેવાય કે A1 નામે તમે નોટપેડ બનાવ્યું, હવે એમાં તમે કંઈક લખો, બરાબર. તો અહીંયા હું લખું છું હેલો, વેલકમ ટુ વર્લ્ડ ઓફ લિનક્સ. હેલો, વેલકમ ટુ વર્લ્ડ ઓફ લિનક્સ. એન્ટર. અને અહીંયા લખું છું બાય. એન્ટર. જેટલા એન્ટર આપશો બધું અંદર જ છો. તો ડોલર પ્રોમ્પ્ટ ક્યાંથી આવશે? ડોલર ફરીથી ક્યાંથી આવશે? તો લખેલી ફાઇલમાંથી બહાર નીકળવા માટે તમારી પાસે લખેલી ફાઇલમાંથી બહાર નીકળવા માટે એક બ્રહ્માસ્ત્ર છે. આ બ્રહ્માસ્ત્ર તમારે વાપરવાનું, બરાબર. બ્રહ્માસ્ત્ર એટલા માટે કહું છું કે એક જ વખત વાપરવાનું અને એનો જવાબ આવે એની રાહ જોવાની 5-7 સેકન્ડ માટે. ફટાફટ વાપરશો તો આખું ટર્મિનલ જ બંધ કરી નાખશે. કયું છે? તો અહીંયા કમાન્ડ લખું છું Ctrl D ફોર દિલ્હી. આ એક વખત વાપરી 5-7 સેકન્ડ રાહ જોવાની, ફટાફટ 2-3 વખત નહીં વાપરવાનું, નહીં તો ટર્મિનલ બંધ, બરાબર. ચલો આપણે અહીંયા ટ્રાયલ કરીએ. Ctrl D. તરત જ જવાબ આવે છે. કદાચ સિસ્ટમ ધીમી હોય તો 5 સેકન્ડ લાગે, પણ વેઇટ કરવાની, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. શું આપે છે આપણને જોઈ લઈએ, બરાબર. કેટ ગ્રેટર ધેન થી તમે ફાઇલ ક્રિએટ કરી શકો છો અને
એમાંથી તમારે બહાર આવવું હોય તો કંટ્રોલ ડી નો ઉપયોગ થાય. કંટ્રોલ ડી નો મિનિંગ શું થયો? એન્ડ ઓફ ફાઇલ. ફાઇલનો એન્ડ તમે કરી રહ્યા છો. બરાબર? ઓકે, ક્લિયર થાય છે? અચ્છા, હવે બીજી એક વસ્તુ તમારી પાસે અહીંયા આવે છે, કેટ ડબલ ગ્રેટર. કેટ ડબલ ગ્રેટર નો મિનિંગ શું થયો? જે ફાઇલ તમે બનાવી, ફાઇલ શેનાથી બનાવી? કેટ ગ્રેટર થી લખ્યું અને કંટ્રોલ ડી કરીને બહાર આવી ગયા. હવે બહાર આવી ગયા પછી યાદ આવ્યું કે ભાઈ મારે મારો મોબાઈલ નંબર લખવાનો તો રહી ગયો, મારો મોબાઈલ નંબર લખવાનો તો રહી ગયો. તો હવે તમે અંદર જશો અને મોબાઈલ નંબર લખશો તો શું થશે? તો આગળનું લખેલું બધું ભૂસાઈ જશે, ખાલી મોબાઈલ નંબર જ રહેશે. મારે એવું નથી કરવું. જૂનું ભૂસીને નવું નથી કરવાનું. ઓલ્ડ ડેટાને ઇરેઝ કરો અને ન્યૂ ડેટા એન્ટર કરો. ના 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 ના, એવું નથી કરવાનું. મારે શું કરવાનું છે? ઓલ્ડ ડેટાને રાખવાનો છે, જૂનો ડેટા રાખવાનો છે અને નવો ડેટા એડ કરવાનો છે. નવો ડેટા એડ કરવાનો છે. બરાબર? તો એના માટે તમારી પાસે જે સિગ્નેચર વપરાય છે ડબલ ગ્રેટર, એને શું કહેવાય? એપેન્ડ આઉટપુટ. એપેન્ડ આઉટપુટ. કેટ ગ્રેટર ધેન થી ફાઇલ બને, કેટ ડબલ ગ્રેટર ધેન થી એપેન્ડ થાય. એપેન્ડ ક્યાં થાય? છેલ્લે જે જગ્યાએ તમે ક્લોઝ કર્યું, તો આપણે છેલ્લે શું કર્યું હતું? બાય બાય. તો બાય બાય ની પછી એડ થાય. પહેલા એડ નહીં થાય, બાય બાય ની પછી. આપણે જોઈ લઈએ, ચલો પ્રેક્ટિકલ જોઈ લો. હેલો, વેલકમ ટુ વર્લ્ડ ઓફ લિનક્સ બાય. હવે મારો અહીંયા મોબાઈલ નંબર એડ કરવાનો છે. કેવી રીતે? આ હેલો અને બાય આ બંને લાઈનને રાખવાની છે, ઉડાડવાની નથી. તો શું કરું છું? કેટ ડબલ ગ્રેટર A1, કેટ ડબલ ગ્રેટર A1 સ્પેસ આપો તો પણ ચાલશે, ન આપો તો પણ ચાલશે. બરાબર? અહીંયા હું મારું નામ લખું છું, અહીંયા મારો નંબર લખું છું. એન્ટર આપી દેવું વધારે સારું રહેશે અને કંટ્રોલ ડી. બરાબર? કેટ ગ્રેટર ધેન થી શું થાય? ટોટલી નવી ફાઇલ બને અને અંદર લખાય. કંટ્રોલ ડી આપો એટલે બહાર આવી જાઓ. બહાર ક્યાં? ડોલર પ્રોમ્પ્ટ પર. ડબલ ગ્રેટર ધેન થી શું થાય? એપેન્ડ થાય. એપેન્ડ એટલે જૂની ફાઇલમાં છેલ્લે જે લખ્યું છે એની પછી નવી લાઈનમાં એ ઉમેરાય. અચ્છા, મારે ભાઈ એવું કરવું છે કે મારે જોવું છે કે ભાઈ આ ફાઇલમાં લખ્યું છે તો એ ખરેખર 3 લાઈન થઈ કે 2 લાઈન થઈ કે 1 લાઈન થઈ. હવે મારે એવું જોવું છે કે હેલો અને બાય ની લાઈન રહી કે ગઈ. તો લખેલું લખાણ ખાલી જોવું જ છે, કર્સર અંદર લાવવાનું નથી. તો કેટ સ્પેસ A1 જોઈ લો. 3 લાઈન છે, જૂની પણ છે અને નવી પણ છે. કેટ ગ્રેટર ધેન ફાઇલ બનશે, કેટ ડબલ ગ્રેટર ધેન એપેન્ડ થશે, કેટ સ્પેસ દેખાડશે. બરાબર? ક્લિયર થાય છે અહીંયા? બરાબર? ચલો મિત્રો, આજનો લેક્ચર અહીં સુધી જ રાખીએ છીએ. આજ કેટ કમાન્ડનો હજી એક ભાગ બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. મિત્રો, વિડીયો શાંતિથી જોજો, ફરીથી જોજો. અને છેલ્લે એક ખાસ રિક્વેસ્ટ છે, વિડીયોને પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.